છે ભાઈ. ભક્તિ તમે ગમે ઈ કરો ભાઈ, પણ સાચા મનથી કરો, ભાવથી કરો, એમાં એના ફળ કરે. ભલે ભગવાનને પૂજો તો ઈ છે, ગુરુને પૂજો તો ઈ છે, દેવીને પૂજો તો ઈ છે ભાઈ. ભક્તિ ભાવથી કરવાની હોય મારી નાય. દેવીની કરો તો ભલે, માં ભગવતીની કરો તો ભલે, પ્રભુની કરો તો ભલે, સંતની કરો તો ભલે, ગુરુની કરો તો ભલે. અને સાચો માર્ગ તો ગુરુનો છે ભાઈ. જગતમાં કાંઈ લઈને આવવાના નથી ને કાંઈ લઈને જવાના નથી. ખાપાણી નથી આવતું બધું, એ કાઢી દે છે. શું લઈને આવ્યા હતા શું લઈને જવાના છે? કાંઈ જવાના નથી ભાઈ ભાઈ. આ તો જીવતાના જંજાર આપ્યા છે ભગવાન, એટલે આપણે કરવા પડે છે. તમારે ધંધો કરવો પડે. આ અમારે ગાવાનો અમારો ધંધો છે, અમારી રોજી રોટી છે, એટલે અમને ભગવાને બક્ષિસ કર્યું છે તમે ગાઓ અને જગતને સમજાવો. કાંઈક ગણિત કરો. શબ્દ નકરું ગાતા હોય એમાં ન હોય ભાઈ, એમાં શબ્દના મૂલ પડ્યા હોય. મૂલ કરી લ્યો ને તો તમારે ભક્તિ કરવાની પણ જરૂર નથી, અને એનો ખાલી પાલન કરો ને તો જીવનમાં બસ, બીજું કાંઈ ન જોઈએ. શબ્દના મૂલ કરી અને પીવો, શબ્દને સમજો, થોડી ઘણી સમજણ લ્યો ને તો તને જીવનની માલિકા કોક દી કામ આવી જાય. તમારી માથે એવી દુર્ઘટના ઘટવાની હોય ને એટલે તરત આમાં ભગવતી છે ને તમારા આડા હાથ દઈ દે. આપણે ગમે ત્યાં ધારા કામમાં જતા હોય ને, કોઈ ગાડીમાં પંચર પડ્યું, કોઈ ગાડીમાં કઈક નુકસાન થયું, તો આપણે એમ કઈક ભાઈ અમને અપકહ થયા, અમારી ગાડીમાં પંચર પડી ગયું, અમે પૂરા પોઈગા ન હોય. પણ દેવીને ખબર હોય કે આવડો અહીંયા પૂરો પ્રોગ્રામ નથી, હે એટલે દેવી છે ને કાંઈક ને કાંઈક આવરણ મૂકી તમારો બચાવો થાય. એટલે જીવનની માલિકા બહુ હડાધોડી નહીં કરવાની ભાઈ, હડબડાઈ નહીં કરવાની. શાંતિથી જીવો, શાંતિથી હાલો, શાંતિથી રહ્યો, એમાં મજા છે. આપણે હોયો હો જાય તો રાજકોટમાં એટલી વાર જ પૂજીને 5 મિનિટ મોડા પૂગી તેમાં આપણું કાંઈ ન ઓછું થઈ જાય. આપણું જીવન જોવાનું. એટલે આ બધું એવી રીતે જ છે ભાઈ. ભગવાન માં ભગવતી આપણો બચાવો કરી દઈએ છે કાંઈ કાંઈક રૂપે આવે, પણ એને સમજવું પડે, શબ્દને સમજવા પડે, સમયને સમજવો પડે કે આપણી માથે કઠોરો સમય છે તો આપણે જાજુ નો હાલે. આપણી પાસે 3 એકા હોય અને પતેરમાં બેસી ગયા હોય, પૈસા ન હોય, હાલવા હાલ કરતો હોય, કરવું શું? 3 એકા મૂકી દેવા પડે ભાઈ. એટલે આ બધું એવું છે ભલામણા. ધર્મ તો આપણા સાંભળે જ હોય, ધર્મ આપણો બસાવો કરતો જ હોય, પણ શબ્દને સમજવો પડે, સમયને માન દેવું પડે. જગતમાં કીધું છે સમય બળવાન છે, પુરુષ બળવાન નથી ભલામણા. ક્યારેક દુઃખનો સમય હોય તો ક્યારેક સુખનો સમય હોય. હે માથે અણજોથી આફત આવી ગઈ હોય, કંઈક સુખની માલિકા રહેવાતું ન હોય, કંઈક દુઃખના હુણા પડતા હોય, કંઈક સુખના હુણા પડતા હોય. એટલે આ તો જીવન છે, સુખ દુઃખ નો સંગાત છે ભાઈ. આપણે અવતાર લઈને આવ્યા છે એટલે ભગવાન આપણે જંજાર તો કરવાનો છે. ગમે એ જંજાર કરી, કોઈ ભંગારના ધંધા કરે, કોઈ જીરા ના કરે, કોઈ માલઢોર રાખે, કોઈ બકરા સારે, આ બધા ના જંજાર છે. એ વયા જાય છે એટલે એને કોઈ નહીં કહે કે આ ફલાણા ભાઈ આવી રીતે આમ હતું, ફલાણું ભાઈ નો હાથ કોઈ ભેગું દઈ દીધું કે આને આટલી ગાયું હતી, આને આટલી ભેહું હતી, કોઈ ભેગી લઈ ગયા. આટલી મેળી હતી, આટલી મોલાઈ તો હતી, કોઈ ભેગી લઈને ગયા. બધું આઈને આઈને જ રહી જવાનું છે ભાઈ. પણ કમાઈ હારી કરો ને તો કોઈ જગત યાદ કરે કે ભાઈ ઈ માણાની વાત ન થાય, કોઈ 5 મહિનામાં ફૂસાય. માણા માયા ધન મિલકત ને કોઈ રોતું નથી ભલા માણા, પણ આપણી હારી હુમાઈશ હોય ને તો માણા યાદ કરે, કારણ કે અમર કહેવાય. માણસ છે અમર નથી થતો, એના કર્મ, એના કિસ્મત અને એની કમાઈ અમર થાય છે. ભગવાન જેવા હતા એને આજ હવા ખાધી. ભગવાન રામ હતા એને આ હવા ખાઈ ગયા, આ પાણી પીને ગયા. ઈ પાણી આપણે પીતા, ગંગાજીનું પાણી આપણે નથી પીતા, પણ આપણે ઈ માયલો આપણામાં ગુણ નથી. થોડોક જીવનની માલિકા ઈ મારો ગુણ રાખો ને તો આપણે ભગવાન જ છે ભાઈ. એટલે શબ્દને સમજવાનો એક મૂળ છે. આપણા સમાજની માલિકા આવું ઉજળું નામ કર્યું જેને મંગલનાથ બાપુ કહેવાના.
आज एना सानिध्यની અંદર મારી નેવાણો મારી નાચ મારા ઓતરા પંખી આવ્યા છે ભાઈ આ કઈ કમાઈ હારી હોય ને ત્યાં થાય ભાઈ નકર ન થાય એમ પ્રભુ આયરે નામ લેવા ગુરુ આયરે નામ લેવા કોઈ હારી વાત નથી એટલે ગુરુ ને પૂજો માં ભગવતી ને પૂજો મોટા મોટા સંત બેઠા હોય ને તો ત્યાં જઈને ભગવાન ની આપણે વાત કરી ને તો એ પ્રભુ ની વાત કરતા હોય બાપ છે ને બાપ એ કઠણ હૈયાનો હોય માં હોય ને માં એ પોસા હૈયાની હોય ને તરત દયા આવી જાય મારો દીકરો આજ કાંઈક થતો એ ફરતે ખોરે લઈ લે રેવા દેવાને કઈ કહેતા નહીં જગતમાં કીધું છે કે માં ઈ માં બાકી બધા વગડા ના આવા માને થાય ને એટલું બાપને ન થાય ભલા માણા ગમે એવી માં હોય જગતમાં કોઈ ગામમાં એમ નથી ગવાઈ ગયા ભક્તિ કરો ભગવાન ની કરો પણ આપણે કુળ દેવી ની પેલા કરો કર વગર નું બર નથી મારી પાસે જે અવતારમાં આપણે અવતાર આપ્યો છે ને કારણ કે આપણે દેવી પૂજક એટલે દેવીને જ માનવા વાળો હોય છે એમાં તમે આવી જાવ હું આવી જાવ ભાઈ આપણે દેવીને પ્રેમ કરીને એટલો ભગવાનને ન કરી ભગવાનને પગે સારું રીતે લાગવું હોય તો આપણે લાગી બાકી દેવીનું હોય ને કે માં તું કે એટલે આપણે દેવીને માનવા વાળો હોય છે સંત બેઠા હોય ને એ જે ભગવાનને પામવું બહુ તમારે કઠિન પડે એમાં તપસ્યા કરવી પડે એમાં ભક્તિ કરવી પડે ભગવો ફેરવો પડે તમારી જિંદગી વહી જાય ને ભગવાન મળવું હોય તો મળે અને પણ આના મઢે જઈ અને દેવીનું મઢ હોય કદાચ દુઃખનો સમય આવી ગયો અને ખાલી એમ કયો ને મળી આવશે ને અમારી માયા મૂકી દીધી ને એટલે તરત એને દયા આવે મારી વસ્તી શું લે મારો સુકાન કલ્પાન કરો અને બેટા તમે કેવું એમ કરી દઉં અને માયગા દાન ન દઉં તો જગતની માલિકો મને કરી કરી દેવીને ઓળખે ફોન મારી એટલે એ માં છે ને માને દયા પેલા અને આવા આપણા દેવી પૂજક સમાજની અંદર આવા સંત થઈ ગયા મંગલનાથ બાપુ આ એની એક પ્રગતિ કથા છે આ એનો ઇતિહાસ છે બે ઘડી બધા સાંભળજો ભાઈ તમને મજા આવશે અને શાંતિથી સાંભળો અને બીજાને આવી રીતે એનું કુળ ચૌહાણ કુળ ઉજળું કરી નાખ્યું તમારા કુટુંબમાં છે કોઈ મંગલદાસ બાપુ જેવું કોઈ ભગવાનની ભક્તિ કરી કોઈ જોરી ઝંડો પહેરી અને જુનાગઢમાં બેઠો સમાધિ લેવાની હવાર થાય પ્રાણ પ્રતીક્ષા છે કોઈ છે પણ આવા અવતારી પુરુષ તો ક્યાંક જ પાકે ભાઈ ઠેક ઠેકાણે હોઠલ બદમણી ન હોય હોઠલ બદમણી જ્યાં હોય જેનો જેસલ ને જખરો પાકે મરી જાય મરવાલા વિહામાજી મરવુસી મુડિયું ના માલવી કારણ કે જે આ કુરમાં આવ્યા હતા ને એટલે આ કુરમાં થઈને વરામણ છે ભલામણ તો જોગી બની બાવા બની જુનાગઢની જગ્યાએ મારી પાસે આવી ગયા હતા પણ છતાંય એને એમ હતું ને કે આ મારું કુર છે હું ચૌહાણ કુરનો હતો ગમે એમ તો કે મારી વસ્તીને દુઃખ છે ને મને મંગલનાથ ને દુઃખ છે મારી ગાય અને મારા બસલામાંથી કોઈ વિપત પડે વેરા પડે અને બેટા કદાચ મારા બુંદીઓ પડે મારા સામું પોકાર કરે અને જેથી એસી વરાનો કદાચ ડોહો બની હાથની માલિપા ખોખરી લાંબડી ને વન વગડે કોઈ મારી કરિયાદ લૂંટાતી હોય તો બેઠો ન થાવ અને પ્રગટ પડતો ન પડી દઉં તો મોણપરની માલિપા મેં અવતાર લીધો ન લીધો કહેવાય મારી નાય પણ જગતમાં કીધું છે કે કર્મે લાગ્યા કથી સટીના સુકે ને હુનર કરો હજાર તો આખરે આડા હોય મારી નાય પણ જેનો અવતાર લીધો છે ને એ અવતાર એને તાણી જાય ભલા ભલા કારણ કે વિધાતાના લેખ હોય કે તું આટલું જ કામ કરવાનું તારે આટલું જ જીવવાનું એટલું જ જીવાય એના ઉપરથી એક બે નો બોલ્યા ગયો આ તમારી માથે છે મારી માથે છે એની દયા હોય મારી જિંદગી હોય ને તો હું રાજકોટ પોગી આવ્યું નગર પોગી નું આવે આ ઝંઝાટ અને કર્મ ખેંચી જાય
જગતમાં કીધું છે કે હાથમાંથી લઈ જાય છે પણ નસીબમાંથી કોઈ લઈ નહીં જાય હો. કારણ હાથમાંથી લઈ જાય છે, ઘરમાં લઈ જાય છે, પણ જે નસીબ હોય છે ને નસીબમાં કોઈ ભાગ નહીં પડાવ્યા ગયા ભલા માણા. પણ તમારી નીતિ હારી છે, તમારા કર્મ હારા આવી છે ને એટલે આ છે ભગવાન માતાજી તમને રજો રોટલો દે ભલા માણા. એટલો તો અમને વિશ્વાસ છે. મરવાલા ના વિહામાએ રબજવારી રે ઓ મરા હરલ પાનિયા ના જવાબી મરા ના મંગલનાથ તમારી હવાયું. આ વિધાતાના લેખ જેને કહેવાય છે મંગલદાસ બાબાના. કારણ કે જેને કુંવારા હોય એને નાનપણથી જેને ભક્તિનો રસ લાગ્યો હોય એને તો ઠીક, પણ આ હારેલ પાણી હતું આની પાસે, હારેલ બાજી કેની પાસે? મંગલદાસ બાપુ પાસે હારેલ બાજી હતી. પોતાના લગ્ન થઈ ગયા હતા, નંબરે માયા, નંબરે ધન, નંબરે દોલત. અને જેને કહેવાય છે બે દીકરા હતા મારી પાસે, રાજના કુંવર જેવા બે દીકરા. અને ભગવાનને વાતો રાખવી છે, આવા સંતના માર્ગે લઈ જવા છે. અને એક દીકરી છે હાલની મારી પાસે મોજૂદ છે ભાઈ. હા હા. અને આવા ભગવાનના વિધાતાના લેખ છે ને. કારણ કે આગળ એવા ભાઈ વડવારિયા ને દેવી પાસે કાંઈ ન માંગતા, મારે માયા નથી જોતી, મારે ધન નથી જોતી. તું મને ભૂખ દઈશ ને તો બેઠાઈ જઈશ, પણ વસ્તીની મારી પાસે દુઃખ આવશે ને દુઃખ જોઈ છે બાબાની દેવી ઈ કોઈ દેખાડતી નહીં કોઈને. રેવા દેજે મારું કુજડી માયલો વરાકડો છોડતી મરા ચોહાણપુરની માલપા બગીચો ભેરાવા દેતી મરી ગરીબની દેવી મારા બાપની દેવી. આય મારા બાપ હરજણની દેવી આ બગીચો ભેરાવા દેતી નહીં હો. આ બગીચાનો માલવી બની બેઠી છે કે બેટા આજે મેં મારો 52 વીઘાનો બગીચો રહ્યો ને, અને બગીચાની માલી બાજુ ફૂલડા કરમાવા અને મારી વસ્તીની કદાચ તૂટી નાડ્યું હોય અને જમણા જીવ લઈને જતા હોય, જો જમણાના હાથની માલી પાસે જીવ પડાય મારી વસ્તીને નો દાન કરું ને એ તો મને દાદા હરજણની દેવીને મને ખોટ લાગે, મને પાવાની દેવીને મરી ના. અને મિત્રો મનકો હારીને અત્યારે ક્યારે મૂકે કે મેં હમણાં વાત કરી કે તમારે તો જબરા ગજા વાળી મારી ગઢપાવાની દેવીનું કુર છે. અને જેથી રાણી મંગલ માથે દુઃખ પડ્યું હતું ને તેથી કાર ભેરવને કીધું તું કારવા ભેરવા રથડા જોડો હાલો કે મારી વસ્તીને દુઃખ છે ને મને પાવાની દેવીને દુઃખ છે કે મારી રાણી મંગલ શું બેટા હોશિયારા બાપા કે મારી મારા દુઃખની તને ખબર નથી. આ હાથને માથે હાથ હાથ વરહ લઈ ગયા, પાપ દે બિરગડી કરતા ભીંડી જેવા વાળ બની ગયા. તારી દયા છે, તારી મીઠી મેર છે, મારી સાપાનેર જેવું રાજ છે, 92 લાખ માળવો ઘેલું ગુજરાત કાઈ વસ્તુનો વાંધો નથી, પણ મને વાંધો હોય તો એટલો બાપ મને આ દેખાયું તું, મને આ દેખાયું તું મારા બાપ હરજણની
બેટા મારી વસ્તીની માલિપા આવા જે અમાર આંબા રોઈપા છે ને મેં પાવાની દેવીએ રોઈપા છે અને જેમ રાણી મંગલના ધણી પાલે અને ધર્મરાજાના સોપડે જઈને ઊભી રહી હતી ને એમ કદા મારી વસ્તી બાવા બને ઝુકી બને મને દેવીની કેમ હરતા પણ આ તો વિધાતાના લેખ હોય અને 52 પતાના સોપડામાં એનો હિસાબ પડ્યો તો મારી પાવાની દેવીની ટાંકી નો લાગે ભલામણા એના ગામડા ગવડાવું મારી નાય તો એના ગામડા ગવડાવું પરગટ પરસા પુરાવું યા મારી નાય તો જેમ ભલા મને આપને વેદના થાય છે કાકા ભાઈ આ સમજવા જેવી વાત છે માઇન્ડ કરી આપણી આ માયા મૂડી આ જાજા હરકે પહોળાના મોઢા જોયો હોય અને પહોળા લૂંટાઈ જાય ને તો એ કારજા વલોણાઈ જાય હો રાજાને રાજાના વાલા હોય રાખને રાખના વાલા હોય ભલા મણા અને તેથી મારા બાપ મંગલદાસ ને હોશિયાર આહુણા પડી ગયા છે એને દુઃખ પડ્યા છે મારી દેવી અને ખોખરા મડપાએ એ મારી દેવી આજે મારો દેવી કે મન મંગલિયાનું કોઈ ન બોલે મંગલિયાની માયા મૂકી કારણ કે દેવી પાસે મંગલદાસ નતા ભાઈ મંગલનાથ નતા મંગલનાથ થી પછી થયા પેલા તો દેવી પાસે ઓરતો કર્યો હોય વાઘરીના દીકરા થયો દેવી ક્યાંથી ભૂલાઈ જાય ખોખરા મઠ પાસે ગઈ અને ટપ 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 આઈની મલપા હોડા પડી ગયા પર બાપા જણની દેવી આજે હિમાળો વઈ ગઈ હે આજે હારાની ગાડીએ બેહી મારું નબળું પાણી તને નજરમાં નથી આવતું મારા બાપની દેવી મળાય મારા નબળા પાણીયાની માયા મુવેલી એને પડવા હું ના પડવા દેતી નહીં પાવાની દેવી અને ત્યારે આખી વસ્તીની માં છે જે આપણા નાના નાના પહોળા હોય દુઃખ થતું હોય આપને કેટલી વેદના થાય છે પણ દેવીને આખા વસ્તીની માં છે ભલામણા એને કેવડી વેદના હોય હાલો હાલો મારા હસડાયા હોય આવો મારી જગતમાં તે મને પાવાની દેવી મારા બસના મને સાંભળે હો કુસડી મારો ઓરાકડો હું લઈ આવું દેવી અને જેથી આ મંગલદાસ બાપુ માથે દુઃખ પડ્યું છે ત્યારે ધર્મરાજાના સોપડે જઈને મારી પાવાની દેવી ઊભી રહી છે મારા મંગલી આવા ક્યાં વકરમ કર્યા મારી નાય તો મારા પ્રભુ આ ભલા માણા હુણા તમને મને છે ના આવે દુઃખ ના હુણા આવે આ કસોટી પડી ગઈ આ વેદના પડી ગઈ ના હુણા આવે સુખથી રોજ રોવાય છે ન રોયા ધર્મરાજાના સોપડે જઈને મારી પાવાની દેવી ઊભી રહી છે કે બાપ રાત જાય તો દિલો જાય મંગલિયા મરી ના ચોરી આ મેં પહોળા દાન કર્યા હતા ને પહોળા જ લૂંટાઈ ગયા છે પાવાની દેવી એટલે આવી છે મારા મંગુલિયાને પહોળા મેં આપ્યા હતા અને ઈ પહોળા જ લૂંટાઈ ગયા છે અને હારી હથિયાર મૂકી દીધા મારી દેવી હમો ભાવ નમરે મને પાવાની દેવીને કેટલો થાય પણ ધર્મરાજા એના લેખ દો મારા મંગલિયાના લેખ જો માર પાવાની દેવી બોલે મારા બાપ હરદની દેવી બોલે મરી નાય તો હા મરે આ તારી વસ્તી તારી રચના હો અને તેથી
ધર્મરાજા બોલે છે મારી ગાય કે માં ગઢપવાની દેવી તમે આવ્યા હોય તો ખાસુ પણ એના કર્મ ને એના કિસ્મત છે ઈ તો બહુ ઊંચા છે એને ભગવાન આરે કોન્ટેક્ટ છે એનો ભગવાન આરે સંપર્ક છે ભાઈ એના ઉત્તર લેખ આગલા એવા બોલે છે કે યજ્ઞના સમય મહાપુરુષ થઈ છે ચૌહાણ કુંડની માલિકા મહાપુરુષ થઈ છે જગતના દુખિયાના દુઃખ ભાંગશે એ કોઈ સાધારણ મનખો નથી મરી જાય મરી પાવાની દેવી તારા ગુરુનું ઉજળું નામ કરે છે મરી પાવાની દેવી તારા ગુરુનું ઉજળું નામ કરશે આપણે દેવી મારી પાવાની દેવી રહી ને ભગવાન ઘોડા પાસે જઈને દેવી કે મારા લંગલિયાના આવા લેખ છે તમારા મંગલિયાને સુખનું સપનું કે દી હે પ્રભુ હે ત્રિલોકના નાથ દેવાધિદેવ ભગવાન ઘોડા પાસે જઈને ઉભી રહ્યો મારા મંગલિયાના દુઃખ જોવાતા નથી મારી ના જોયા મારી ના જો મારા મંગલિયાને દુઃખ છે ને આ તો વિધાતાના લેખ છે અને ધર્મથી જો વિરુદ્ધ જાવ તો મને ઈશ્વરનો ઠપકો મળે મારી લાજ ના મારી બસ્તી હાટું થઈને ધર્મ હામવા જુઓ કારણ કે હું દગાવડી છું મારી બસ્તી મને બહુ વાલી છે જેથી હિરિયા માથે હાથ મેલ કાર પડ્યા હતા ને તેથી ભગવાને કીધું તું જા જગોત્રી વિહાણી હતી ને મારી લાજ કે મને ગધેડા કસરે મારી માથે મલમૂત્ર કરે મારું અપમાન થાય મારું જાત જગતનું કાઈ માન નમ્ર દુનિયાની માલિકા આ ધર્મની વાત છે સાંભળજો આ સાંભળવા જેવી હોય આનો ગુણાકાર કરજો આપણે કઈ દેવી પૂજી છે ને ચૌહાણપુરની કહું છું અને તેથી હિરિયા માથે 12 વર્ષના જેને કહેવાય છે કે હાથ મેલ કાર પડવાના હતા જેથી કુવે ઉસકા કાદવ નદીએ ફૂટા નિરયે મરી નાજો અને જેથી માટીયું ભરખે જેથી જનાવરા માપદાયા જેથી માતા એના પોત પોતાના પોત ખાઈ આવા સમય મરી ના નાગ હોય નાગ નાગના બસા બધાય નો જીવે એ રજડતા ભટકતા દુનિયાની ટોકરું ખાતા ઠેપા ખાતા અને એમાંથી જો ઉછરીને મોટો થાય ને ઈ મણીજર થાય એને આપણે કઈ કા ગોગો બાપુ આવ્યો આના સારા ન કરાય નકા ત્યાંથી ફૂક મારીને ઝેર ઉડાડે તો મારી નાખે ઈ મણીધર થાય મણીધર એમનેમ થવાય સંત એમનેમ થવાય દુનિયામાં નામ એમનેમ નીકળે કષ્ટી પડે બરાબર પણ મારી ગરીબની ઓય હાય મારી નાજો મારા દુઃખ વિહારા કોણ કરે મારી પાવાની પણ હિરિયા માથે જે દુઃખ પડવાનું હતું ને એને ખબર હતી કે આ તો માયા ધન વાળા છે મિલકત વાળા છે વાણિયા છે ઈ તો પોતપોતાનું કરી લે છે પણ આ મારો હિરિયો જોઈએ પાસે માલ ઢોર છે બિચારો સારી લીલું હુકાઈ જાય છે એનો માલ ઢોર મરી જાય છે તો મારા હિરિયાનું ખૂન ધણી થઈ છે અને ભગવાને આદેશ કર્યો કે જે જેનું પૂરું હોય અને કોઈ એના પૂરને જો જાણ કરવા જાય ને એને 33 કોટી દેવસ્થાનની હાણ છે બધાયનું પૂર હવને વાલું છે પણ આ ઝાડ જગતરીનો ન્યાય પડ્યો છે એ ન્યાયનો કાંઈક મૂળ થાવો જોઈએ આ ઝાડ આદુની દેખાય છે અત્યારે દાણા જોવામાં પાટમાં દેવી હારે હાલે અને તેદી મારી ગગાવડી મારી પાવાની દેવી થી નો રેવાયો મારી પાવાની દેવી ના
ના પાટિયા વિહાવા મંડા મારી નાયકો યા મારી નાયકો મારા હિરિયા મારા બસલા કમાતે મરે મને પાવાની દેવીને હારું ન લાગે યા મારી નાયકો કે મારા બસલા કમાતે મરે મને પાવાની દેવીને કેમ હતા યાર અને તેથી આપ દ્રશ્ય થઈ જેમ છાયા માં રાંદલ ઘોણે એક રૂપ દેવ સભાની મારી પર રાખ્યું અને બીજું રૂપ લઈને હિરિયા માં 80 વરાની ડોહલી કરીને આવી રૂપ મારા હિરિયા હું તો સૌ જાગાસ કામડી મારા હિરિયા તારા હાટું થઈને તો મારે કેવડા કોપ ખોદવા પડ્યા હે કે મારું એક રૂપ દેવ સભામાં છે બીજું રૂપે હું પાવાની દેવી તને કેવા આવી છે કે બેટા હાથ મેલ કાર પડવાના અને લાખા વણજારાની કોઈટું આવે છે એને લઈ લઈ તો બેટા અને મારી નાયતન મારી ગંગાનો પ્યાવો બની જાય છે અને બેટા ન્યાયથી હાલ અને એક દિન હશે જો આંબો નો ઉગાડું ને એ તો દુનિયાની મારી પાસે મને પાવાની દેવીને ખોઈ લાગે મારી નાય અને યાથી મારી ગડપાવાની દેવી આ મોડ પરની જગ્યાની મલિબા આવે ખોખરે આવીને બેહી જાય વસ્તી રોવે ધા બોકાર કરે પણ જ્યારે માના ટાટિયા નો પોકતા હોય ને ભાઈ તઈએ માં સાને મુની બેહો નકર આ તો નાગણી કહેવાય કે મારી વસ્તીની માલિબા પારકા ગામની માલિબાથી કોઈ જાદુગરો કોઈ વૈદાગરો આવતો હોય અને બેટા મારી વસ્તીનો કદા રેરી કમાણીનો એક કણ લઈ જાય હે એક કણ લઈ જાય નો 70 કણનો તો હિસાબ લાવી અને મારી વસ્તીનો ભરી ભરી હિસાબ ન કરી દઉં ને તો મને જગાવડી મને જોહાણ ખોની મને પાવાની દેવીને મને ખોઈ લાગ્યો આ તો વિધાતાના લેખ મારી નાય પણ જગતમાં કીધું છે કર્મે લાગ્યા કથી સટીના સુકેને હુનર કરો હજારી તો આખરે આડા જેમ કોઈરો રાવણ ને માર્યો કંસણે નો રિયો ને વંશ અન્નતીના નર કોઈ દી ઓઈદરા નથી નીતિથી વધે વંશ મારી નાય હા આપણી નીતિ હાસી હોય ને એટલે પ્રભુ ભગવાન માતાજીને ગમે આથી રે જગ રોટલો દેવો બોલે પરમાણા પણ આના કર્મ ને આના કિસ્મત તો કઈ ઊંચા હતા ભાઈ જેને મંગલ નાથ કહેવાના એ પેલા પાવાની દેવીના બાળા જતા મંગલ જ કહેવાતા એમાંથી નાથ કર્યા એ નાથ થવાના હતા ભલા માણા નાથ એમને ન થાય કદી દેવી પૂજક નો ક્યાંય નાથ થયા થાય મોટા મોટા સંત ભક્તિ કરી કરી મરી ગયા એ કોઈ દી નાથ નથી એને ખાલી સમાધિ દઈને હુડાવી દે છે પણ આવા પ્રગટ પીરાણા તો ક્યાં ક્યાં હોય હમણાં કીધું ને કે ઠેકાણે નાગ ન હોય મણિજર ન હોય નાગના હો બસા હોય એમાંથી એક મરે કોઈ હો 90 મરી જાય ને એક બધે ને ઈ મણિજર થાય એને કોઈના આ ચૌહાણ કુંડની મલિબા મણિજર તો એક જ છે અમારા બાપ વેલના આ મગલના એક જ થાય ભાઈ અને કહેવાય છે કે જ્યારે બાકી હારી ગયા કાઈ હિતું નથી કરવું શું દુનિયામાં મારે હાલવું કેમ મારે જીવવું કેમ નમરે માયા નમરે ધન અને તઈએ જીવનમાં બધું પતી જાય ને ભાઈ તો એક જ સાંભળ્યો ગરવો મરે ગરવાની મોજમાંથી અને હુઈ જાઉં મરે કમોતે મરી જાઉં યે મરી નાજો ભગવાનની ભક્તિ કરી લેવી છે હવે આ કાયા માયાનો કાઈ ભરોસો નથી આ કાયા કેદી લથડી ખાઈને પડી છે એનો કાઈ ભરોસો નથી પણ લાઈને હવે સલી જેટી જિંદગી વૈદી છે તો લાઈને ભક્તિ હવે રામની ભગવાનની અને મારા પ્રભુ ભોળાનાથની કરી લઉં છે કારણ કે મારું હતું એ તો બધું હાઈ ગયું ભાઈ જેમ અઘારિયા કુંડની માલિબા કીધું જેમ મારા બાપ ગોરે ભગવો ભેગ કર્યો તો પણ એનું તો દેવીએ એના લેખ જોઈએ કે મારા ગોરા માથે તારા આટલા જ ભોગવો ભેગ આટલા જ ભોગવવાનો છે અને 12મા મહિનાનો જો છેલ્લો દી આવે ને પેલા તારો ભેગ ઉતારીને લીલી વાડી ન વાવતો તો મને દાદા ગોરિયાની દેવી મને ખોઈ લાગે આવી દેવીની લીલા હોય ભલા માણા ભેગ એમને નથી પહેરાતા પણ દેવીની જ્યારે ટાંકી ન લાગે તો એ જ ભેગ ન ઉતરે પણ જુનાણાની માલિબા જેને કહેવાય છે
રજડતા રજડતા આવે મારી નાચો એ મારી નાચો એને દુઃખ ને પીડા હોય પગની માલિકા પહેરવા હારા સંપલ નંબરે પહેરવા હારું ડુંગર નંબરે દાંતે ખોતરવા દાણો નંબરે ક્યાં જવું અજાણી ધરતી આ ક્યાં મોડ પર ને ક્યાં જુનાગઢ 200-250 કિલોમીટર ની બાઇક અહીંથી પોગવું છે ને બોલાવા હે તઈએ એના મનની માલિકા વિચાર થઈ ગયો કે આપણે ગરવાની ગોદમાં જઈને હમાઈ જવું છે બાકી હવે અહીંયા પાછું આવવું નથી પણ એના હાસો ભાવ હોય ને હાસી ભક્તિ હોય ને તો ભગવાન મળે હે સુદામા કોઈને કોકદીક મારો કાર્યો ઠાકર સાંભળી જાય હે ભલે એના હોનાની લંકામાં બેઠો હોય પણ કોકદીક તો એની દયા આવે ધર્મ કાયમ નથી સાંભળતો મારી નાય પણ કોક વેરાનો સમય ને કોક વેરાનો ટુકડો ધર્મ કાયમ કાન ખોલું કરીને નો બેઠી હોય કે મારી વસ્તીને આવું છું બોલે તમે તો હારું બોલો ન હારું બોલો કે દેડી લઈએ હારું બોલો તો એમ કે મારી તાર કાને લે લેવો અને પાછા કઈ ગાયરી બોલે કોઈ ભૂંડા બોલે તો એમ કે દેવી તું હવે હારું બોલ્યું કાને ધર દે અને ન હારું બોલ્યું સમંદરમાં નાખે બાપની દેવી એમ નવરી નથી પણ દેવીનો કઈક સમય હોય કઈક સોઘડિયા હોય કઈક દુઃખની વેળા હોય અંતરનો હાથ થાય ને તઈએ ધર્મ સાંભળે અને તેથી સાંભળે તેથી કઈ બાકી ન રહેવા દે બાપા અને અહીંથી હાલતા 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 वहां पोईगा ने भाई तये दिन गड़ता मास गड़ता धीरे 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 भटकता भटकता गामे गामे वरहड़ा जावा एमने तो परबारा पोगी नहीं गया होय आवड़ी मोटा सीम खेड़ी से बगड़ो खेड़ो से एनी माथे दुख पेड़ाई से एनी माथे वेरा पड़ी गई से आथे हालता 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 ज्या जनाड़ो देखाणो मरी ना तये गरवानी गोद माजी मुसियारा या हुड़ा पड़वा मैदा ये मरी नाचोरी के बाप ए देवादी देव ए त्रिलोकना नाथ मारू હતું ઈ તો બધું આયલું ગયું છે હવે આ દુનિયાની મારી પર મને કઈ હવા નથી આ જીવન મને કઠિન થયું લાગે છે પણ ભગવાન જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી તો આય હોરી કરવાની છે અને ત્યારે જેને કહેવાય છે જદી 12 વર્ષની ઉંમર લઈ હાથની માલપા લાલ કાવડા એક હાથની માલપા સીપિયો એક હાથમાં ખાંડા ખબર લઈ આવી 12 વર્ષની ઉંમરે બચ્ચા કેમ રોવે છે કે બાપુ ગુરુ ગોવિંદનાથ મળી ગયા હે गुरु गोविंदनाथ मरी गया कारण के એને એની ભક્તિ હાસી હોય એનો તાર હાસો એને ભગવાન મળે ઓ ભાઈ એમને ભગવાન ન જરતો પણ આનો તો અંતરનો આજ ના થાતી હતી કે મારું હતું ઈ તો ભગવાન હવે બધું વયું ગયું છે નિહાકા નાખતા ને બેઠા બેઠા હુડા પાડી હોશિયારા થઈને બેઠા હતા તો એ ગુરુ 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 તો એક હરિનો માર્ગ છે ભાઈ ભગવાન હુંદી આપણે સાચી રીતે પોકારતા હોય ને તો એ ગુરુ પોકારે છે बाकी तो जाऊ पड़े रखड़तुन भगतुन जेम આપણે અહીંયા પાલી છે ને એવી રીતે ત્યાં લઈ જાય હારા કર્મ કર્યા હોય તો હારામાં નાખે ન હારા કર્મ કર્યા હોય તો એની તો દૈસા બહુ માઠી છે અહીંયા જીવું હારું છે અહીંયા તો તાત્કાલિક તો પરસો ચડી જાય લાગી જાય તો પાટા પેટી થઈ જાય માં કોઈ નો કરે આત્માને દુખ થાય કોણ કરી ભગવાન સિવાય કોઈ નો થાય અહીંયા કોઈ ટાકી નો લાગે અહીંયા કર્મ પાપ ને પુણ્ય નો ઘડો હોય કે આને કેટલા પુણ્ય કર્યા છે અને કેટલા કર્મ કર્યા છે કેટલા વક્રમ કર્યા છે અહીંયા બધું દેખરેખ થાય જેમ આપણે અહીંયા સરકાર છે ને એમ જ ઉપર નિયમ છે જો હારા કર્મ કર્યા હોય તો ગુરુ હરિના માર્ગ સુધી જેમ અમર રથડો જોડી ત્યાં લઈ જાય કે આના કર્મ હારા છે આને સ્વર્ગમાં નાખજો અને પાછો ફરી ફરી અને ક્યાંક હારો હારી જગ્યા હોય હારા માવતર હોય જ્યાં સુખ સંપત્તિ સાહેબ હોય ત્યાં નાખ એના કર્મ આપણે એમ કહી છે આ બંગલા વાળા હોય માયા વાળા હોય એના કર્મ હારા હોય ભલા ભલા એના કર્મ ને એના કિસ્મત મેં હમણાં કીધું ને કે હાથમાંથી લઈ જાય છે કર્મમાંથી કોઈ નહીં લઈ જાય
માયા છે ને માયા માયાને કંગે. પણ વાથી ભલે ગરીબ હોય, આપણે કામદાસ બાપુ હતા એ ગરીબ હતા, પણ દુનિયાની માલિબા દ્વારકાની અંદર એનું આશ્રમ ગણાય. હજી સમાજની માલિબા કદાચ મોરારી બાપુ જેવા બેઠા હોય ને ત્યાં કામદાસ બાપુનું નામ લેવાય. લતા મંગેશકર એવડી હિન્દીની મહાન કલાકાર હતી ને, એ કામદાસ બાપુ વાઘરીના ભજન સાંભળતા. પીપરી ધામ હતું, પીપરી ધામમાં જ્યારે કામદાસ બાપુની પેટી ખુલે ને, આજુબાજુના ગામડાના માણસ જોવા સડે કે આ શું કહેવાય. ત્યાં ભગવાન સાંભળે શાંતિથી. આ વાઘરી છે ને દેવ પૂજક સમાજ, એને તો ભગવાને આપણે ઘણી આપી છે, પણ આપણે એને ઓળખી નથી, એનો દુરુપયોગ કરી નાખી છે. આપણે દીધું છે ને એટલું કોઈને નથી દીધું. આપણે 12 ધંધા જાણી જાણી આપણે બકાલો વેચી લઈ, આપણે માલઢોરનો ધંધો કરી લઈ, જીરાનો કરી લઈ, ભંગારનો કરી લઈ. કયો દીકરો કરે છે? હાલો બતાવો. કામ કરી લે, વાડી વાવી લે, 12 ધંધા દીધા છે આપણે ભગવાને, પણ આપણે ઓળખી નથી આપતા. લુગડા વેચી લે, કાપડા ગમે એનો ધંધો પકડી આવી. ભગવાન એટલી માન દીધી છે. વાહડી વગાડી આવી, પેટી વગાડી આવી, ગાય આવી, બોલી આવી, જગતને સમજાવી આવી. શું નથી દીધું આપણે? કોઈને નથી દીધું ને એટલું દેવી પૂજક સમાજને ભગવાન દીધું છે, પણ આપણે ઓળખી નથી આપતા. આપણે દુરુપયોગ કરી છે. આપણે કળાને કોઈ ઓળખતા નથી. એટલે ઈ વાત છે ભાઈ. અને જેથી જુનાળાની માલિબા એ અમારે મગલના બેઠા બેઠા ઓશિયારા હુણા પાડતા હોય, અને ત્યારે ગુરુ ગોવિંદના 12 વર્ષની ઉંમર લઈને ભગવાનનો અવતાર કહેવાય. ભગવાન નો જોયા હોય ને તો અમારા મંગલ નાથે જોવેલા. ત્યાં આવી માથે આવીને હાથ જોઈને બચ્ચા કેમ રોવે કે બાપુ મારે તમને દુઃખની વાત શું કહેવી? કે બેટા કે તો ખરા, એમાંથી કાંઈક થાય. જેમ જુનાળાની માથે મોરણિયા ધામ છે, ચારણના નેહડા. આ વાતમાંથી વાત તમને સમજવા જડે એટલે વાત કરું છું. અમારે આ ટાઈમ છે એટલે વાત કરી નાખ. આટલું બધું ક્યાંય ન થાય કથા. આ સાધુની સંતની વાતો આવે ને એટલે આમાં મને ઉકલે. આવી રીતે નિરાય હોય ને તો મજા આવે. છોકરા ખોલવાની ખાલી વાત સાંભળીને તો મજા આવે. ત્યારે મહા ઉત્સવ શિવરાત્રીનો ઉત્સવ હતો, અને જેને કહેવાય છે એમાં તો ભાઈ 92 લાખ મારતો હોય. બાવા જોગીડા ગામો ગામથી નેહતી આવ્યા. સંત મહા પુરુષ હોય, અને જેને કહેવાય છે કે ભાંગું ભાંગું પીને ગાંજા બાંજા ચડાવીને ભાઈ નેસા ઉતરે નહીં. અને હાલતા 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 જુનાળાના ગીરની માલી પાસે જઈને જેને કહેવાય છે કે મોરડિયા ગામ આવ્યું ને, ત્યાં ચારણના નેહડા હતા. તેથી ગામ નતું, અને તેથી આવા સાધુ માહિતમાં આવે તે ઈ અરસાની બાઈ હો ભાઈ કે બાપુ આવો આવો, કે બચ્ચા बाबा तेरे दरबार पे आया है, कुछ पानी पानी हो तो पिला दे भाई. आ तो चारण नहीं दिखती. साधु शू कहेवाय, संत शू कहेवाय? अला कायम देवी ने आपणे केवुं न पड़े तो देवी मारे दुख छे, ओ देवी मारे दुख छे. देवी ने खबर ज होय के तारे दुख छे, एने केवुं न पड़े, पण हासो भाव राखो. जगतમાં કીધું કે વેદની ભૂખી વેદાગરી, તારાની ભૂખી રાત, શમશાને ભૂખી છે. આ ભાવની ભૂખી છે ને માં ભગવતી છે. ખાલી ભાવ દેખાડો ને તો તમારા આઈપે દુઃખ મટવા માંડ્યા હોય. તમને ખબર ન હોય તમારા દુઃખનો વિહારો થતો હોય. મોરણિયા માથે સાધુ સંત ગાંજાની લેઠી લાગી ગઈ છે કે બેચા કોઈ પાણી હોય તો પીરે દે. કારણ કે 2 દી થઈ ગયા ગાંજો ઉતરે નહીં, એટલો બાપુને સડાવી દીધો. માથે ભાંગ પીધેલી ઉતરે જ નહીં હો ભાઈ. કે બેટા કાંઈક હોય તો પાણી પાણી પીરાઈ ગઈ. અને બાપુ અહીંયા જઈને બેઠા. અને ઈ ચારણની દીકરીઓ જેદી વલોણા વાવ્યા હતા ને, ઘીના માખણ બનાવવાના વલોણા હોય, એમાંથી સાઈસ બનાવેલી માખણ કાઢવા આવ્યો. ઈ લઈને બાપુને આલ્યો. બાપુ કે પીઓ. એક પીધો બીજો પીધો, બાપુ ધરાઈ ગયા. હવે આ ખાટી વસ્તુ આવે એટલે કાંઈક શરીરમાં કરંટ મહિનો ઘટો બાપુ.
बापू थोड़ी थोड़ी होश आई कि बच्चा कहीं मांगी लियो तुम्हें क्या चाहिए कि बापू मार काय जोतु न बेटा बेटा काय मांगी ले हमारा मंगलनाथ बापू जेवा कोक बापू होयो आ भाઈએ કીધું કે હમણાં હું નરિયા હુંડી ઉડતો તો એમને ઉડતા હતા અને ખબર જ નથી કે અમારા મંગલનાથ બાપુ થવાના આવા આઈટમાં હોય ને ઈ એમને પ્રગટ થાય એમને થાય સતા થાય ઈ આઈટમાં કહેવાય ઈ મંગલદાસ બાપુ કહેવાય આ એનું આજે 3 પ્રતિક આમનેમ થાય છે પ્રગટ થયા આયા કેવા આવ્યા એને પરચો ફેરો માંગી લેતા શું દીકરા દીધા કેન્સલ મટાડ્યા चमत्कार वगर नो आज दुनिया में नमस्कार नहीं कई परचो देवो पड़े एमने दुनिया मोटू थवाय એટલે કે બેટા તારે શું જોઈ માંગી લે કે બાપુ તમારી દયા છે તમારી મીઠી મેર છે મારે માયા ધન દौलत મિલકત થી કાઈ ઘટતું નથી હવા સો ગાયું છે हवा सो भेहू से आवो नेहड़ो से हमारे શું જોઈ કે લીલી વાળી છે કે બેટા હજી એક વખત કહું છું કઈ માંગી લે वो तो खानदान ની દીકરી ખુમારી વાળી હો ભાઈ ચાનણ એટલે ઉજડું પૂર જેને દેવીએ અવતાર લીધો જગદંબા જુગણીએ લગભગ દેવીએ ચારણ અવતાર લીધા જો ખોડિયાલે લીધા બોચરજીએ લીધા આવડ જોગડ તોગડ સાસાઈ બીજભાઈ ઓલભાઈ જાનભાઈ પછી માં રાંદલ ગયો તો ઈ મોંગલ ગયો તો ઈ નાગબાઈ ગયો તો ઈ બધી સારાની દીકરી છે તો એ માં છે ને ભાઈ કે આટલું વારી વારી ને આ બાપુ મને પૂછે છે આ બાપુ કઈ મારા ભેદ જાણી ગયા લાગે બાપુને ખબર હતી કે આ આત્માની અંદર દુખ છે અને બેટા જો તારો કણ ખાધેલો અને એનું ફળ તને ન આપું તો મને ઈશ્વરનો ઠપકો મળે હો તે મને સાઈઝ પાવી બાપુને મારી હેલ્પ કરી છે મદદ કરી છે હિન્દીમાં વાત કરે તો ગુજરાતી સારા કે બાપુ તમને નથી ખબર તમે આટલું વારી વારી પૂછો છો તો તમને કઈ ખબર હોવી જોઈએ અને તેથી કીધું બેટા તને શું જોઈએ હજી એક વખત કહું છું માંગી કે બાપુ મારે શેર માટેની ખોટ છે હે આ નેહડામાં ગાયું છે ભેંસું છે બધું છે પણ આ નેહડામાં કોઈ ખાઈ પીવે ને કોઈ ખૂંદે એવું કોઈ છે નહીં જાડું હો આહા કે બચ્ચા માં હિંગળાજના ભગત હતા જે સાધુ સંત હતા ને ભગવાનની ભક્તિ કરતા પણ એના પુણ્ય દેવી હિંગળાજ હતી એનો મહા ઉત્સવ કરતા એ મહાન એનું પુણ્ય પાડતા અને તેડી હિંગળાજ હમો ધાર રાખી એને માં કારણ કે ભગવાનની ભક્તિ કરતા તો ભગવાનને નો કે ભગવાન આમ દીકરો દે ભગવાન તાત્કાલિક નો સાંભળે એટલે માતાજીને કીધું આય મારી કચ્છ વાગડની દેવી મારી પાકિસ્તાનના બોર્ડર વાળી મળી તારી ભક્તિ કરી મેં કઈક તારો પંચ પાયરો ને 60 વર્ષ સુધી ભક્તિ કરી છે અને તારા નકોલા અપોસ કર્યા છે આ દીકરીને કઈક ખોટ છે અને મેં હમણાં કીધું કે ધર્મને દુઃખ પડી જાય ધર્મને કસોટી પડી જાય ક્યાં જાવું ને ક્યાં ન જાવું કાયદો છે ભાઈ કાયદો બધાય માથે લાગે આમ ધર્મના વિરુદ્ધ થી હાલે તો ધર્મનો ઠપકો મળે જો વસ્તીનું ધૈર્ય કરવા જાય એના કર્મમાં એના કિસ્મતમાં તો હોવું જોઈએ ને તો દેવી દે દેવીના વાક દોષમાં હોય તો દેવી રાહ જોડાવે 12 મહિનાની 100 મહિનાની 5 વર્ષની 10 વર્ષની પછી સારું કરજી દેવીનો વાક ઈ કે પણ જો હાવ તમારા કર્મમાં તમારા કિસ્મતમાં હોય તો હોય દેવી માથે નો નાખતા હું એમ કહું છું બાકી દેવી તો તમારી કસોટી દૂર કરશે અને હંમેશા કરતી રહેવાની છે માનસો ત્યાં લાગે અને તેથી હિંગળાજે કીધું ધર્મરાજાના સોપડે જઈને મોટી દેવી માં દુર્ગાનો અવતાર છે ભાઈ હિંગળાજ અને તેથી ધર્મરાજાના સોપડે જઈને કીધું ધર્મરાજા સોપડા જોવો તો કે આચાર્યની દીકરીને કઈ વાત નથી શાના અને ખોરો કેમ ન ભરાતો અને તેથી કીધું બાપ એના કર્મમાં એના કિસ્મતમાં નથી એને બાલ બચ્ચું થાય જ નથી આજ તો શું પણ એને હાથ પેઢી સુધી બાલ બચ્ચું નથી થાય અને તેથી આવા સંત ને આવા સાધુ ભાઈ મારી મારું પુણ્ય ન જાવું જોઈએ અને તેથી માં હિંગળાજ આવીને કીધું હું ધર્મરાજાના સોપડે ગઈ મને હાથ પેઢી સુધી એની પાસે દીકરી દીકરાનું સંતાન નથી બેટા શું કરવું કે માં તો મારું વસન જાય મારે જીવતા હમાવી લેવાનો સમય આવ્યો
હે કે મારે જીવતા સમાધિ લઈ લો, મારું વસન જાફું ન પડે, કારણ કે મેં એનું કણ ખાધું છે, જો એવું ગણ ન દઉં તો દુનિયામાં મારો જોગીડાનું પુણ્ય લાગે, મારો ભગવો લાગે. અને તેથી માં હિંગળાજે કીધું તું જા આજથી કરી 9 મહિના 9 દી થાય અને હું હિંગળા જો એના કોખે અવતાર ન લઉં ને તો દુનિયાની માલિબા જોગીડા તારું વસન જાય જા. એટલે આવા ઇતિહાસ છે ભાઈ જોગીડા. એટલે એ જુનાળાની માલિબા જેને કહેવાય છે કે બાપુ મહિલા 12 વર્ષની ઉંમર હતી, ગુરુ ગોવિંદનાથ મેળા એનું આશ્રમ કર્યું અને હાયરે હાયરે જીવન સંગાથી બની બાપુની સેવા કરી. મંગલદાસ બાપુની ઉંમર મોટી હતી, દીકરી દીકરાના સંતાન થઈ ગયા હતા, અને ઓ 12 વર્ષની ઉંમર તો કાંઈક તો ભેદભાવ હોવો જ ને ભલા માણા, કે હું આવડો મોટો માણસ મારે આની કેમ સેવા કરું, પણ છતાંય એને હરિનો માર્ગ લીધો, એને એમ કે મારો પ્રભુ કોક મને બસાવવા આવ્યો છે, મારો કઈક જીવન જીવાય થશે આમાં. છતાંય 12 વર્ષના જે ગુરુ ગોવિંદનાથ હતી એની સેવા કરી અને 12 વર્ષની જેડી લાગી, પાપદેવ પ્રગદેવ કરતા ભીની જેવા વાળ બની ગયા, આંખોના તેજ ઘટવા લાગ્યા. ગુરુને એમને વિશ્વાસ ન આવે સેલાવનો સેવા કરવી પડે હારી પૈકી, કે હારીના માર્ગ કેમ છે ને નકર મારું ગુરુનું નામ લજાવશે. ત્યાં ગુરુ પેલા તો સેવા કરાવે હારી પૈકી, પછી એના ફળ આપે. બેટા માંગે ત્યારે શું જોઈશે, તો માંગી દઉં. અને તેથી જુનાળાની માલિબા જેને કહેવાય છે બાપુના આશ્રમની માલિબા મંગલદાસ ખૂબ બાપુની સેવા કરી, બાપુની મનમાં નીકળી, બાપાને કસરી દે અને છેલ્લે બાપુનો જવાનો સમય આવ્યો. તેથી મંગલનાથ બાપુને કીધું હાથની માલિબા થઈ જઈ પોતાનો સીપ્યો હતો દીધો કે બાપ હવે તું હે ને નાથ બની આવી ગયો છે, તારું તપોબળ એટલું થઈ ગયું છે કે હવે તું નાથ બની આવી ગયો, દુનિયાની માલિબા પ્રગટ પરચો પૂરી આવી ગઈ, એટલી તારી શક્તિ આવી ગઈ તારી પાસે, કારણ કે એવા કર્મ કર્યા તે શક્તિ જડે ને ભલામાં. અને તેથી જગતમાં કહેવાય છે કે બાપુને ચીપ્યો હાથની માલિબા ખપાર, અને જે જોરી હતી એ ગુરુ ગોવિંદનાથ બાપુએ એને શપથ કરી દીધું કે જા બાપ આજથી તું નાથ, હે આજથી તું મંગલ નહીં પણ મંગલ નાથ થઈને કરી છે પૂજાઈશ, જા બાપ આ મારું તને વસન છે. ભગવાનને વાતો રાખવી છે, દિન ગણતા માસ ગણતા ધીરે ધીરે વરહડા જવા લાગ્યા, નાઈખોના તેજ ઘટવા લાગ્યા, પછી માથી એની બાજરી ખૂટી ગઈ હોય ભલા માણા ભગવાન પાસે. ભગવાનના દ્વારની માલિબા જવાનો સમય આવ્યો અને તેથી જેને કહેવાય છે અહીંયા ભાઈઓને ખબર પડી કે મંગલનાથ બાપુ દેવ થઈ ગયા છે. જગતમાં કીધું કે ગમે એવો બાપા માર્યો વેર હોય ને તો ભાઈઓને થાય ને એટલું જગતને ન થાય, બાપના દીકરાને થાય એટલું જગતને ન થાય ભાઈ. પણ જીવે નાડું માંડ્યું જમધડાકા ખાય, જેને સોરુની શિક્ષા થાય એને કેમ બિહરીએ કાગડા ભલામણા. ગમે એમ તો બાપનો દીકરો એક લોહી કહેવાય, અને ઈ જ ઉનાળામાં વ્યા ગયા. અહીંયા બાપના દીકરાને ખબર પડી, ગાડી બાંધીને ન્યાય ગયા અને આશ્રમની માલિકાથી બાપુની જે બાપુનું જે સહમત હોય લઈને હાલતા થયા ને તેથી જોગીડા બે આવીને ઉપર એક બાપ, હે અને ક્યાં લઈ જાવ છો કે બાપ આને અમારી જગત માથે લઈ જાય છે, હે કે આને અમારી જગત માથે લઈ જાય છે. અને તેથી ઝુકડા આવી કીધું બાપ આને બારતા નહીં, હે તમારામાં કાંઈક શક્તિ હોય અને તમે કાંઈક ભગવાનને જો માનતા હોય તો આને ગુરુની સેવા કરી છે, આને ગુરુનું ફળ મળવું જોઈએ, આને સમાધિ દેજો, આ પ્રગટ કરશો પૂરે એવો માણા હતો. અમારા ગુરુએ ગુરુ ગોવિંદનાથે એને શપથ કરી દીધું છે, જોરીનો વ્યવહાર આપ્યો છે, હાથની માલિબા સીધી આપ્યો છે, ખાંડાનો વ્યવહાર આપ્યો છે. બાપ આને તને બાળતા નહીં, પણ ભાઈ સમજ્યા નહીં ભાઈ, દેવી પૂજક સમાજ કહેવાય.
સમજીને ત્યાંથી લઈ આને આવી જામનગરની જગ્યાની માલિકા આવીને ઉભા રહ્યા જેને તીર્થ ધામ કહેવાય સૌથી મોટામાં મોટું ઉજળું ધામ ગણો તો શમશાન છે 33 કોટી દેવસ્થાનનો આગેવાન ધરતીનો ધણી દેવનો દેવ મહાદેવ રાતની અહીંયા બેહે છે અને રાતની મોક્ષ આપે છે માણા કે સોનાપુરીમાં આમ થાય સોનાપુરીમાં આમ થાય એના ટક હોય એના ટાળા હોય કાયમ કોઈ દી ભૂત થતું નથી ક્યાંય ભૂતે નથી થતું માણા થાય છે આપણા માનખાના વેમ છે થાય એમાં ના નથી પાડતો હું બધે કામણે હોય ભૂતે હોય ભલે હોય એને સમય એના સોગડિયા હોય તમે બેઠા છો તમે મને એમને તો કઈ કયું નહીં હું અહીંયા મૂંગો બેસી જાવ પૈસા લઈને આવ્યો 50,000 રૂપિયા લીધા મેં અહીંયા આવીને બેહું તમે મને કઈ કયો તો ખરા એલા ભાઈ ગાવામાં ને સાનું મોનો તને પૈસા દીધા ઘડીક વાર મારો કૈલાસભાઈ થાય પછી હું કઈ કાડોડાઈ કરું તો કૈલો થઈ જાય સાનમુનો ગાવામાં ને માખડીયું કરવી પડશે પૈસા લઈ ગયો છો કેટલી જગ્યાએ થાય બધે ભાઈ ન હોય એટલે એ રીતે ગમે ધર્મના કાંઈક આપણે દોષમાં આવ્યા હોય ને તો અહીંયા ધર્મ બીજું આવીને આપણી હરી કરે ના કર વગર કોઈ આપણું બાવડું પકડી જાય એવું હું માનતો નથી હા કે જ્યારે આપણું ધર્મ વાકું થાય ભોમાંથી ભાલા ત્યારે જાગે ભલા મને હાલતા થાય ઠીસ લાગીને મરી જાય પણ જો આપણી દેવી આપણા ભાગ લેવે તો કવેરાનો કાંટો ન લાગે કોઈ જોડિયું બાજુમાં ન આવે કોઈ ઝપટિયું બાજુમાં ન આવે કોઈ ભૂતે બાજુમાં ન આવે કોઈ પ્રેતે બાજુમાં ન આવે જો દેવી આપણા સાપડે હોય તો પણ જ્યારે કર્મનો સામ રિહાઈ બેઠો હોય ને તેથી અલગ મલકમાંથી જાગે હું જોડિયું છું હું આ છું હું તે છું પણ એની દયા થઈ જાય ને એટલે બધા હવ હારા એટલે મારો કહેવાનો મતલબ એ છે ભાઈ તીર્થધામની માલિકા લઈ અને જ્યારે મંગલનાથ બાપુનું જે સમ હતું ને સમને શણગારી અને થાતી વિધિ કરી જેની ઇલેક્ટ્રિક ભલા માણા લોખંડનો હરિયો નાખો ને ઓગારીને ભૈસન કરી નાખો 400 વોલ્ટનો પાવર હોય એમાં કઈ બાકી રહ્યા આટકા હું રદ કરી નાખ પણ કઈક ધર્મ હોય કઈક કમાઈ હોય ને તો ઇલેક્ટ્રિક ખામો લડી આગે બાકી આપણી શક્તિ નથી લોખંડ ઓગારી નાખે ભલા માણા પ્રેસ મારે અત્યારે લોખંડ હોરા ફાકા પાડી નાખે ગેસ વેલ્ડિંગ તો ગેસ વેલ્ડિંગ કરતા વધી ન હોય હજી તો લાશ બહાર હોય કે ન હોય ખાલી આમ બેઠી હોય ને તો સમ દઈને ભડકો કરી નાખે 400 વોલ્ટનો પાવર મૂકે લાકડા તો હેમજા પણ એ 400 વોલ્ટના પાવરની માલિકા જેને કહેવાય છે કે મંગલદાસ બાપુની નનામી અંદર નાખી જેવી નનામી નાખે ઢાંકણું બંધ કરે એની પાસે આવે એનો ઇતિહાસ તો જુઓ એને અગ્નિ નો અડે ભલા માણા હે ત્યારે આ વસ્તી ને એમ થયું કે આ શું કહેવાય હે કે આ ગજબ કહેવાય આ ઇલેક્ટ્રિક શોર્ટ અને આની માલિકા આ બાપુની નનામી હરકતી નથી એટલે આ કેવડું તપ વરી પાછા જે તીર્થયાત્રા જે મેન માણા હતા એને કીધું બાપુ હજી એક ટ્રાય કરો ને પાછું બીજી વખત નાખી બીજી વખત નાખી ઢાંકણ બંધ કરે પાછી ઢાંકણા આઈથે ખોલે પણ આ વસ્તી નો હેમજી ભલા મળા અને તૈયા પર ભૂલી પાહે જઈ અરજયું કરે મારા મારા મંગલનાથ પ્રભુ પાસે એના ગુરુ પાસે ગુરુ ગોવિંદનાથ પાસે અરજી કરી છે ગુરુ તમે મને હરિનો માર્ગ બતાવ્યો તો આવડી અમારી વસ્તી રહી હિન્દી નથી મને નના બેટા મને બારી નાખ્યો મને સમાધિ નહીં દે અને જગતમાં મારો પરસો નહીં દે ગુરુ મારી અરજી સાંભળો અને તેથી ગુરુ ગોવિંદનાથ હાથની માલ પાકાવડું લઈ આવી અને ઉભારી જોગીનો દરબાર રેવા દિયો એ મારી નાઈતો રેવા દિયો કેવડો ઇતિહાસ એનું સમ હરકતું નથી બોલાવાળા ઇલેક્ટ્રિક શોર્ટની માલિકા એને ગુરુ ગોવિંદના ત્યાં આવી
ભગવાન પાસે દ્વાર પાસે જઈને કીધું પ્રભુ હમણાં જો મને હરગાવી દઈશ તો જગતની માલિકા મારો પરસો નહીં રહી, મારી કમાઈ વહી જવાની, મારું હતું એ તો મેં લૂંટી દીધું છે ગુરુજી, તમારા ચરણોની માલિકા મેં સફરત કરી દીધું છે, કારણ કે મારું નામ રીતું કઈક કર્યું, જો મારા ગુરુ ગોવિંદનાથ હોય તો. અને તેથી જ્યારે ત્રીજી ફેરે નાખવાનો સમય આવ્યો ને ત્યારે આવડિયા વસ્તી કે બાપ આ કોઈ ખાઈ ખોલ માણસ નતું, આમાંથી કોક બધાય માણા હરખા ન હોય, બધાયના મગજ હરખા ન ફોકતા હોય, આ પાસે આંગળીઓ આપણી હરખી છે બધી હરખી ન હોય, એટલે એમાંથી કોક સમજે જાડવું હોય બાપા કોક મહાત્મા થઈ ગયો તો સંત થઈ ગયો તો આનું તપોબો રહી છે હો. અને નાઈટ ને સમજાઈ ગઈ આહા હા બોલો મારા ગુરુ ગોવિંદનાથ મારી અરજી હા બોલો મારી વસતી હે મને આજ મને સમસાન દેખાડ્યું, આજ મને મંગલનાથ ને મને સમસાન બતાવ્યું છે બાપ, મને ઓળખી લ્યો. અને તેથી સમસાનની માલિકા ત્રીજી ફેરે લાશ નાખીને તો હરતતી નથી, ધડધન પાછી આવે. તેથી આ વસ્તી એમ થઈ ગયું બાપુને કઈક સત છે ભાઈ, આ સમ હરકતું નથી તો કઈક દેવીને આપણે અરજી કરી, કઈક દેવીને પૂજોજ કરી કે. અને તેથી જેથી સમસાનની માલમાં પોકાર કર્યો મારી ભવાની દેવી, હા મળે સમસાનની માલિકા પોકાર કર્યો દેવીને. અને તેથી જેને કહેવાય છે ગુરુ ગોવિંદનાથ પોતે જોગીડો બનીને આવીને કીધું બાપુ કે બેટા આને તમે બારતા નહીં હો, મેં તમને ના પાડી હતી, આને શું કામ ભાઈ રહી. પણ વસ્તીનો પંજો હોય, દેવીનો પોકાર ગયો હોય ભગવાન ભાઈ કે બાપ મારી વસ્તી નો આવડી છે ને તારી ગતિને કાંઈ જાણતો નથી હે, આવડી અમારી વસ્તી અભોટિયા પારેવડા છે એની ગતિને કાંઈ જાણતા નથી, સાધુ સંતની શું વિધિ કહેવાય એ તો મારા દેવી પૂજક સમાન છે બાપ. અને તેથી એક પગે રહી અને આ વસ્તીએ પોકાર કર્યો ને તે મારા મંગલનાથ બાપુને દયા આવી કેવા દે મારી વસ્તી મને પોકાર કરો માં. આજ મારી વસ્તી કે છે ને અને મેં 12 વરાહોની મેં ભક્તિ કરી છે, મેં ભેટ પહેર્યો છે ને, પણ મારી વસ્તી એક પગે ઊભી છે ને એટલે હું ભરી જાઉં છું, પણ જાઉં અડધો ભરીશ, મારા સંતનું રાખીશ મારી વસ્તીનું રાખીશ, કે મારા સંતનો મારા કઈ રાખીશ મારી વસ્તીનું રાખીશ. અને તેથી અડધું અંગ ભરી ગયું. અને જે માથાનો ભાગ હતો ને એને જેને કહેવાય છે જેમ સાધુડા પાહે કટોરો હોય એમ કટોરો થઈ જાય મર ના જાય મર ના જો. સાધુડા પાહે જેમ કટોરો હોય ને એમ તુંબલીનો કટોરો થાય મારી નાય. અને એની માલિકા ગુરુ ગુરુ તારા જાપ, ગુરુ નામ, ભગવાનના નામ. અને તેથી અને જેને કહેવાય છે અને જેને કહેવાય છે તુંબલીનો જે ભાગ આવે ને માથે અહીંયા ગુરુનો પંજો મારો હાથ છે બાપ તારી માથે. અને જગતમાં તને ટોચો થવા દઉં ને તો મને ગુરુ ગોવિંદનાથનો મારો ભગવો લાગે હો બાપ. જય મંગલનાથ. ये મને લાગી તારી ધૂન મારા મંગલ રેના, ये મને લાગી તારી ધૂન, મને લાગી તારી ધૂન, ये લાગી ધૂન એવી મને લાગી તારી ધૂન, મને લાગી તારી ધૂન મારા મંગલ રેના.
जय मंगलनाथ हमारा चौहान पुण्य धनिया जोगी आसल मुदादे आसल मुदादे आसल मुदादे ये वो गांजा नो लेरी या तो गांजा नो लेरी जोगी बाबा रे या तो जोगी रे बाबा दो रे बाबा दो रे बाबा दो ये बड़ी हौड़ी ये हौड़ी हौड़ी अंबलिया नीदार ने जंगल माऊ ये गली जय जोगी बाबा ने ये मारे मंगलनाथ ना धाम जो जंगल माऊ ये गली ये मारे मंगलनाथ ना धाम जो जंगल माऊ ये गली हाँ राजा सिकोतेर ग्रुप की मौज અને દીદી થોડીક વાત મને યાદ આવે ભાઈ કારણ કે લક્ષ્મી દેવા વિનોનું કઈ આગળ વધાતો નથી સાચી દયા ધર્મની ને સાચી દયા લક્ષ્મી દેવીની અને તેથી આ ભરત ભૂમાએ શું કીધું કે બાપુ મારી પાસે માયા નથી મારી પાસે ધન નથી દોલત નથી મારે શું કરું કે ભાઈ અમારા કૈલાસભાઈ ને બોલાવે છે કે પણ મારી પાસે પૈસા નથી ભલુભાઈ કોડિયાને બોલાવી લ્યો હે પણ આવા ભાઈઓનો આવા ચૌહાણપુરનો આવા રાજા સિકોતેર ગ્રુપનો સપોર્ટ કે બાબા તમે કઈ મુંજાવમાં પરત ધુઆ તું કઈ મુંજામાં પણ આ જે કલાકારનો કઈ ખર્ચો આવશે ને આ પ્રોગ્રામનો જે ખર્ચો આવશે ને એ અમે રાજા સિકોતેર ગ્રુપ ભોગવી લઈશું પણ બાપ તારી માથે ઊની આઈસ નહીં આવવા દે આવા ભાઈઓનો ભાવ છે એટલે હા અને તાલીના ગડગડાથી રાજા સિકોતેર ગ્રુપ ને જોરદાર તાલીના ગડગડાથી વધાવો ભાઈ કોઈની કઈની કમાણી જાતી નથી બાપલા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મારા જોગી રે બાવા અમિત વિડિયો અમારું એમ કે સાઉન્ડ રાજકોટ અમારી વનરાજ વાહણી કેની મોજા આ વિશાલ દેજો આ કિરણ મંજીડુ આ પ્રતિક ભેડ આ બાબા
અમારું રાજા સિકોતેર ગુરુ બા ये मुड़पना वाला बाबा मुड़ा परवाना मंगल ना थाया वे मारा मंगल ना थया वे दो મિત્રો કારણ કે અમારા જુવાનિયાનો એવો ભાવ છે ભાઈ કે કૈલાસભાઈ એકાદું ઝૂણું તો ગાવ કારણ કે આવા રાજા સિકોતેર નો ગ્રુપ નો એવો ભાવ છે એટલે હા અને અમારે ભરતભાઈ નો થોડો ઇતિહાસ કરવા